કોણ કરશે રક્ષા? તું. આ વખતે આવું નહીં થાય. ના તારી વાતો કામમાં આવશે કે ના તારું કોઈ જ્ઞાન, ના સમર્પણ કામમાં આવશે ના તારો કોઈ ભગવાન. કોઈ કહળસંગને નહીં બચાવી શકે. એ કષ્ટભંજન દેવની જય પણ બોલશે ને તો પણ એ નહીં બચે. આ વખતે તારી કારમી હાર થશે. હું પણ કહું છું કે તું તારું રક્ષણ કેવી રીતે કરી શકે છે એ વિચારી જોજે. કારણ કે તું હાર જીતની વાત કરે છે, જ્યારે હું લીલાની વાત કરું છું. પણ તું જે ચાલ ચાલી રહ્યો છે એને તોડવા માટે તો સ્વયં મારા સ્વામી પ્રયાસ કરી રહ્યા છે. હવે તું ક્યાં જીતી શકે ભગવાનની સામે? એટલે જ સમજાવું છું કે મારો રામ માર્ગ બનાવી રહ્યો છે અને કહરસંગ અને ગંગા જેવા અનેકને એ માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપી રહ્યો છે. દાસ, હું આવા બધા કાવા દાવાને કુંડાળાથી પર છું. હું રચયિતા છું. જે રચવું એ હું રચું છું અને જે નષ્ટ થાય એ હું કરું. અવગત્યા જીવ, હવે જોયા કર આ બાદજીની લીલાને. બાપજીની લીલા? લો બોલો, હવે તું એ લીલા કરીશ? હવે તો તું પણ જોજે અને હું પણ જોઈશ કે પ્રભુની લીલા કોને કહેવાય. હે પ્રભુ, કાળસંગજી પર આવનારા દરેક સંકટને તમારે દૂર કરવા જ પડશે. મારા સ્વામીની રક્ષા કરવી જ પડશે. કાળસંગજી પર આવનારા દરેક સંકટને હું દૂર કેવી રીતે કરું? માર્ગ બતાવો ને પ્રભુ, માર્ગ તો દેખાડો. હું કેવી રીતે સંકટ દૂર કરું? કોઈક માર્ગ દેખાડી તો મને, જેથી હું એમની સહાય કરી શકું. માર્ગ દેખાડો ને પ્રભુ. દાદા, દાદા, કેમ કોઈ અશુભના ભણકારા વાગી રહ્યા છે? કેમ મારું મન વિચલિત થઈ રહ્યું છે? આ છે તારું સમર્પણ? એક તરફ તું પ્રભુને આદેશ આપે છે કે કહરસંગને સાચવી લેજો, અને બીજી તરફ અશુભના ભણકારા. લાગે છે તને તારા પ્રભુ ઉપર વિશ્વાસ જ નથી, હે ને? ના ના દાદા, ના, હું સ્વપ્નમાં પણ ક્યારે આવું વિચારી ના શકું કે મને મારા પ્રભુ પર વિશ્વાસ નથી. પણ મને મારા પ્રારબ્ધ પર વિશ્વાસ આવતો નથી. ભક્તિના માર્ગ પર ચાલવાના આગ્રહના કારણે મેં એ ઘણા સ્વચનોને દુઃખી કર્યા છે. બાને, બાપુને. હવે કહરસંગજી પર કોઈ સંકટ આવે એવું નથી ઈચ્છતી. એટલે મારો દાદા જીવ ગભરાઈ રહ્યો છે ક્યારનો. પણ મને કોઈ માર્ગ નથી દેખાઈ રહ્યો, કઈ સમજાઈ નથી રહ્યું. તારા બધા પ્રશ્નોના ઉત્તર તારી પાસે જ છે, અને તું જે માર્ગ શોધી રહી છે એ માર્ગ પણ તારી પાસે જ છે. મારી પાસે? કેવો માર્ગ? ચાલ, હું તને દેખાડું. દેખાડું એટલે? ચાલો મારી પાછળ ચાલો. તમે મને ક્યાં લઈ જવાનો છો દાદા? એવું કંઈક દેખાડીશ જે તને નરી આંખે નહીં દેખાય, પણ ભક્તિની આંખે દેખાશે. કેવો માર્ગ દાદા? એ માર્ગ તારે જાતે જ શોધવો પડશે ગંગા. પણ મને કોઈ માર્ગ દેખાતો જ નથી દાદા. કષ્ટભંજક દેવનું નામ લે, તને આગળનો માર્ગ દેખાશે. અને સમય આવ્યે હું પણ તારી મદદ કરીશ. તમે મદદ કરશો ને દાદા? હા, કરવી જ પડશે ને મદદ. કારણ કે સંકટ બહુ મોટું આવશે, અને એ સમયે કોઈકે તો સંકટ મોચન બનવું પડશે ને.
બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. બાપુ તરસ લાગી છે, પાણી પી લઈએ. બાપુ માટલું તો ખાલી છે, પણ બાજુમાં નહેરનો અવાજ આવે છે. હું પાણી ભરતો આવું. ભલે, પણ જટ આવજો હા, પછી ઘણું ચાલીને જવાનું. અરે આ ગયો ને, આ આવ્યો બાપુ. ઓમ નમઃ શિવાય. પણ બાપુ સામે સીધા આંખની લડાઈ તો જીતી શકાય એમ નથી. આંખના પલકારામાં મને બતાવી દેશે. ઓમ નમઃ શિવાય. પાછળથી હુમલો કરું? ના ના, યોદ્ધો છે અને ચાલાક પણ. એક નાની અમથી ભૂલ અને પકડાઈ જઈશ, અને બાપુ બચી ગયા તો હું નહીં બચું. ઓમ નમઃ શિવાય. ભાગી જાઓ. ના ના, તો બાપજી મને પતાવી દેશે. આ બધું આ જ્યોતના કારણે થયું છે. જો એ ઓલવાઈ જાય તો આ કાંઈ ન કરવું પડે. કામ કરું, પાણી નાખીને જ્યોત ખોલવી નાખું. કહી દઈશ કે ભૂલથી થઈ ગયું. હા ભીમસંગ, વાહ, શું યોજના બનાવી છે. પાણી લેતા ઓમ નમઃ શિવાય. કષ્ટભંજન દેવની જ, કષ્ટભંજન દેવની જ. ભક્તિની જ્યોત પર કોઈ સંકટ આવવાનું છે એવું મને લાગી રહ્યું છે દાદા. ઘર સમજીને તારી મદદની જરૂર પડશે. તારે જવું જોઈએ. બાપજીનું સપનું સાચું તો નહીં થાય ને દાદા? તમે વારે વારે કેમ ભૂલી જાઓ છો કે જે કરે છે એ મારો રામ. એમનું નામ લઈને તમે ઝટ જાઓ. ભક્તુબા પૂછશે તો? એ જે સંભળાવશે એ સાંભળી લઈશું. એ તો માં છે ને. તમે ઝટ જાઓ. તમારા પર અને જ્યોત પર સંકટ છે. કાળસંગજી! પ્રભુ, એમને ક્યાં શોધો આટલા મોટા જંગલમાં? એ કયા મંદિર તરફ ગયા હશે, કઈ દિશામાં ગયા હશે? એમને હું કેવી રીતે કહું કે સાચવીને રહેજો? શું કરું હવે? હે કષ્ટભંજન દેવ, અમારી શ્રદ્ધાની રક્ષા કરજો. અમે અમારું બધું તમને સોંપી દીધું છે. हमारी मदद करो प्रभु. मैं क्या शोधूं? काळसंगजी! ભાઈ, શું થયું? બાપુ તમારા માટે મહા મહેનતે પાણી લાવ્યો હતો. ખબર નહીં કેમ ઢોળાઈ ગયું. વાંધો જેવી ભગવાનની ઈચ્છા. ચાલો આપણે આગળ જઈએ. ચાલો હવે ચાલીએ આગળ. બાપુ તમે આગળ ચાલો, હું બીજું પાણી ભરતો આવું. ભલે. હે પ્રભુ, મને કોઈ રસ્તો બતાવો. એમને કેવી રીતે શોધું? કંઈક તો મદદ કરો. એમ શોધું એમને.
દગાખોર. જોત આપી દો. કોઈ છે? કોઈ છે? મદદ કરો. કરસનજી, વાપરે ઉઠો. કરસનજી, આલો. તમે આગળ જાઓ ગંગા. જાઓ. તમે ઠીક છો ને? કરસનજી, તમે ઠીક છો ને? તમે ઠીક છો? દગાબાજ, શા માટે આવું? કરસનજી, શા માટે આવું કર્યું તે? ક્ષમા કરો બાપુ, મારા પાપની સજા મને ભગવાને આપી છે. ત્રણ વખત તમને મારવાનો પ્રયત્ન કર્યો. ચાકુ મારવા ગયો તો વંટોળ આવ્યું. જોત પર પાણી ફેંકવા ગયો તો પાણી ઢોળાઈ ગયું. અને તમને ફાંસી આપવા ગયો તો વીજળી લાગી. ગંગા ભાની ભક્તિ જ તમારી રક્ષા કરે છે કહળ બાપુ. પણ ભાઈ તમે આવું કર્યું જ કેમ? આ તો ગામના ઉદ્ધાર માટે હતું ને, તો કેમ આવું કર્યું? એ કોઈનો ઉદ્ધાર નહીં થવા દે. તમારી પાછળ પડ્યો છે. હું મરી જોઈશ તો બીજું કોઈ આવશે. એ તમને નહીં છોડે. કોણ અમને નહીં છોડે? એ થોડા બડા ચહેરા પાછળ એક દાનવ છે. કોઈનો ઉદ્ધાર નહીં થવા દે. પણ ભાઈ, ભાઈ,
ધ્યાનથી. અચાનક જંગલમાં કેવી રીતે આવી છે? બધાએ મને કહ્યું કે તમારા પર કોઈ સંકટ આવવાનું છે અને તમને મારી જરૂર પડશે. સાચું બોલ. તમે ભગવાનને મારી રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા હતા ને? એ હું હંમેશા જ કરતી હોઉં છું. આજે ફરી એકવાર તમે મારો જીવ બચાવ્યો છે. તમારો જીવ જોખમમાં પણ એ જ મૂક્યો ને. આ શું બોલો છો તમે? આ ભક્તિની જ્યોત મારે લઈને આવવું જોઈતું હતું પણ મેં તમને મોકલ્યા. બા ઘરે ખૂબ ડરેલા છે. ચાલો આપણે ઘરે જલ્દી જઈએ. પણ તમે આવ્યા હોત તો આ સંકટ તમારા પર આવ્યો હોત ને? તો તમે આવીને બચાવીને. વધારે વાર તમે જ મારા રક્ષક બનીને આવ્યા છો. આજે તો આપણા બંનેવને બચાવનાર દાદા છે. મને પક્ષઘાતમાંથી બચાવીને આજે મને અહીં મોકલીને બહુ મોટો અનર્થ થતા એમને રોકી લીધો. શું બાપજીને સાચે જ સપનું આવ્યું હશે? પેલો માણસ કોના વિશે વાત કરતો હશે? કોણ છે ગામમાં જે અમારી પાછળ પડ્યું છે? શું વિચારમાં પડી ગયા? કઈ નહીં. આ ભક્તિની જ્યોતની વિધિ પૂરી કરીને આ જ્યોતને ગામના મંદિરમાં મૂકી દઈશું એટલે બધી આફતનો અંત આવી જશે. મને પણ લાગે છે કે હવે બધા જ સંકટ દૂર થઈ જશે. પણ પેલો માણસ શું કહેતો હતો? એ માણસ ખૂબ ડરેલો હતો અને મરતા માણસને આવો ભાસ થાય. અને એવું પણ બની શકે કે તમે એને મારી ના નાખો એટલે પોતાનું વાળ બીજાના માથે નાખતો હોય. બની શકે ને? હા ગમ. મરતો માણસ ક્યારેય જૂઠું ના બોલે. એ મરતા પહેલા આપણને મદદ કરીને ગયો અને ચપ્પુ તમને આપ્યું જેના લીધે તમે મારો જીવ બચાવી શક્યા. અત્યારે બધું ભૂલી જાઓ ને. તમને કેટલું વાગ્યું છે. તમને માથામાંથી લોહી વહી રહ્યું છે. તમે ઘરે ચાલો, જલ્દી ઘરે ચાલો. પીડા થઈ રહી છે. ઘરે પહોંચી જઈએ પહેલા. ભીમસંગના હજી સુધી સમાચાર આવ્યા કેમ નહીં? હમણાં આવશે ને કહેશે, બાપજી તમારા માથા ઉપરનું સૌથી મોટું સંકટ દૂર થઈ ગયું છે. પછી હું એને વિષયુક્ત મીઠાઈ ખાવા આપીશ. કારણ કે એણે જે કર્યું છે એ પછી એ જીવી ના શકે. પછી હું રડતો રડતો વક્તુબાને ત્યાં જઈશ અને કહીશ, આખરે મારું સપનું સાચું પડ્યું. કળસંગ મારા ના કહેવા છતાં ગંગાબાએ જોત લઈને કળસંગને મોકલ્યા અને જીવથી ગયા. અને પછી વક્તુબાનો ક્રોધ તૂટશે ગંગા ઉપર અને એને ગામની બહાર કરશે અને સાથે પેલો પાપીઓ પણ જશે અને આખા ગામ ઉપર એક જ જણનું રાજ હશે. એ છે હું. આ તો થયા એક સાથે ઘણા બધા શિકાર. પાપિયા તું તો ગયો પાપિયા. રોગ્યા તારી હિંમત કેવી રીતે થઈ? આજે એક શબ્દ નહીં બોલતો. ઘણા દિવસથી મન ફાવે એમ તને બોલવા દીધો. આજે સાંભળ અને જો નહીતર શું? એક મુષ્ટિ પ્રહાર કરીશ ને સીધો પાતાળમાં જતો રહીશ.